ઊંધા ગેસ જેવી તકલીફ હતી, ગભરામણ થતી, બીક લાગતી અને એવું થતું કે હમણાં જ કંઈક એટેક જેવું થઈ જશે કે કોઈ એવી તકલીફ થઈ જશે કે 5-10 મિનિટમાં જ કંઈક થઈ જશે. ઊંધા ગેસની સમસ્યામાં પેશન્ટને ક્યારેક ગભરામણ થતો હોય, વિચારવાયું થઈ જતું હોય કે પછી ડર લાગતો હોય, ખરેખર આ વસ્તુ ઊંધો ગેસ જ છે, બીજું કાંઈ નથી. એના માટે ઘણા બધા પેશન્ટ મારી પાસે આવતા હોય અને અલગ અલગ પ્રકારની માનસિક દવાઓ લઈને આવતા હોય અને માનસિક દવાની ઘણા પેશન્ટને આદત પણ પડી જતી હોય. એ દવા બંધ કરે તો પાછી તકલીફ થવાની શરૂ થઈ જાય, દવા ચાલુ હોય ત્યાં સુધી સારું હોય. તો એવા પેશન્ટ માટે ખાસ આ વિડીયો છે કે માનસિક દવાઓ જે છે એ આનું સોલ્યુશન ન હોઈ શકે. એની જગ્યાએ જે છે એ તો જો તમને ગેસ અને ગભરામણ થતો તેના માટે સૌથી બેસ્ટ છે આયુર્વેદ સારવાર, અને આયુર્વેદ સારવાર જેનો સાચો વિકલ્પ હોઈ શકે એ વાતને આપણી સાથે શેર કરવા માટે ધીરજભાઈ મારી સાથે છે અને ધીરજભાઈ પોતાનો અનુભવ શેર કરશે કે એમને કેવું રહ્યું. જય શ્રી કૃષ્ણ ધીરજભાઈ. જય શ્રી કૃષ્ણ. ધીરજભાઈ, તમને જે છે એ શું સમસ્યા હતી? સાહેબ, મને છે ને એક તો ઊંધા ગેસ જેવી તકલીફ હતી, ગભરામણ થતી, બીક લાગતી અને એવું થતું કે હમણાં જ કંઈક એટેક જેવું થઈ જશે કે કોઈ એવી તકલીફ થઈ જશે કે 5-10 મિનિટમાં જ કંઈક થઈ જશે એવું થતું. અને એ સમસ્યા લગભગ તમને કેટલા સમયથી હતી? મને છેલ્લા 1.5-2 વર્ષથી સમસ્યા હતી. 1.5-2 વર્ષથી. અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? મેં 2-3 ડૉક્ટર પાસે દવા લીધી પણ કોઈના પાસે ફરક ન પડ્યો. પછી મને પોતાને એમ થયું કે સાયકાટ્રિક સુધી હું જાઉં તો કદાચ મને એનો કાંઈક મૂળ મળે. તો મેં મારી દવા એક સાયકાટ્રિક જે પ્રખ્યાત વ્યક્તિ છે એમના પાસે, ડૉક્ટર છે એમના પાસે લીધી અને મેં છેલ્લા 6-8 મહિના સુધી એ દવા ખાધી. એનાથી મને ઘણો બધો ફાયદો પણ થયો. પણ દવાઓ છે એનાથી અમુક પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે કે ઊંઘ વધારે આવી, પછી ઘણી વખત એવું છે કે તમારું મગજ પણ જે લેવલે કામ કરવું જોઈએ એટલું ચોક્કસપણે કામ નથી કરતું, તમારામાં થોડીક શિથિલતા આવી જાય છે. બરાબર છે. તો તમને આ બધી સમસ્યાઓની હતી તો તમે ક્યાંથી આવો છો અત્યારે? હું અત્યારે મુન્દ્રા, રતાડિયા ગામ, મુન્દ્રા તાલુકાથી આવું છું. તો તમને આપણી હોસ્પિટલમાં આવી ટ્રીટમેન્ટ થાય છે એવી જાણ તમને કઈ રીતે થઈ હતી? મને ઓનલાઈનથી થઈ હતી. ઓનલાઈનમાં જેવી રીતે ઓનલાઈનમાં આપણા વિડીયોઝ હોય, પેશન્ટને સારું થતું હોય, એને બધી શરીરની તકલીફમાં, ગભરામણ, બેચેનીમાં ફાયદો થઈ જતો હોય, એટલો જ તમને ફાયદો લાગ્યો? 100%. મને એક જ મહિનામાં 100% ફાયદો થયો છે. બરાબર છે. અને જે તમે માનસિક દવાઓ લેતા હતા એ તમે મારી પાસે આવ્યા ત્યારે એ દવાઓ બંધ હતી. તો એ દવા ને આપણી દવા વચ્ચે ગેપ થયો તો પછી તમને શું થવાનું શરૂ થયું? જેમ કે તમે એ માનસિક દવા બંધ કરી તો તમને ફરીથી પાછો એપિસોડ શરૂ થયો? હા, એવા થોડાક માઇનર એટેક, આપણે જેને પેનિક એટેક કહીએ, એવી લક્ષણો જોવા મળ્યા હતા. બરાબર. તો આવું બધું થાય ત્યારે તમને શું થતું? મને ગભરામણ થતી અને શરીર પસીનો પસીનો થઈ જતો અને એમ જ થશે કે હમણાં જ છાતીમાં એટેક આવી જશે કે કાંઈક એવી તકલીફ થશે કે હું પડી જઈશ કે એવું થઈ જતું. એટલે બહુ ભય લાગતો? હા, બહુ ભય લાગતો. બરાબર છે. અને એના માટે જે છે એ તમે એવું થાય પછી પેટમાં દુખાવો રહે કે ગેસ જેવું કે એવું કાંઈ થતું કે એવું કાંઈ નથી? ના, એવું ન થતું. મને આમ બીક જ લાગી જતી. જે કાંઈ થતું હોય એમ જ થાય કે ગભરામણ થાય જ, હવે કાંઈક થઈ જશે. ઓકે. અને એના માટે તમે જ્યારે માનસિકના ડૉક્ટરને મળ્યા તો શું નિદાન કર્યું એમણે તમારું? એમણે મને કન્ટિન્યુ ગોળી આપી. 12 મહિના સુધી મેં ગોળી ખાધી. 1 વર્ષ સુધી ગોળી ખાધી સતત? હા. કેટલી ગોળી ખાતા રોજની? રોજની 6 થી 7 ગોળી. તો એ ગોળી ખાતા તો તમને શરીરમાં તો ફાયદો થયો, પણ તમને એનાથી શું લાગતું? એમ બીજી શું તકલીફ થઈ જતી? શું સાઈડ ઇફેક્ટ થતી કે ના? કાંઈ સાઈડ ઇફેક્ટ જેવું કે વધારે ઊંઘ આવી, પછી ઘણી વખત આપણને જે શરીરમાં આપણે તાકાત હોવી જોઈએ એવી તાકાત ન મળે. જો પછી ઊંઘ ઘણી આવતી એટલે કેટલી વાર સુધી ઊંઘ આવતી? એમ સવારને કેટલા વાગ્યા સુધી? રાતના તમે જમી લો એટલે ગોળી ખાઓ એટલે 10-15 મિનિટમાં ઊંઘ આવી જાય અને સવારે 9-8:30-9 વાગ્યા સુધી ઉઠવાનું મન જ ન થાય. ઓહો. તો તમે પછી તમારું વ્યવસાય શું છે? શું કામ કરો તમે? મારી ઝેરોક્સની દુકાન છે, ઝેરોક્સ. તો એના કારણે પછી એવું થાય તમે લેટ થઈ જાઓ? મારી દુકાન હું કન્ટિન્યુ 8 વાગે, 7:30-8 વાગે ખોલતો, એની જગ્યાએ 9:30 ને 9 વાગે ખોલવાનું લેટ થવાનું શરૂ થઈ ગયું. એટલે એ દવાઓથી તમને શરીરમાં સારું લાગ્યું પણ તમારી આ બધી અસર થતી. પછી તમે ક્યારે એવું વિચાર્યું કે હાલો આ દવા મારે મૂકીને હવે બીજી દવા કે આયુર્વેદ દવા કરવી જોઈએ? હું કેમ વિચાર આવ્યો તમને? મેં ઘણા એવા તમારા વિડીયો જોયા, પછી વિડીયો જોયા પછી મને એવું થયું કે મને હવે ખરેખર આયુર્વેદિક તરફ જવું જોઈએ. આ બધી ગોળીઓ છે, આજ નહીં તો કાલ એની આડઅસર અથવા સાઈડ ઇફેક્ટ ઊભી થશે એવું મને દેખાવા લાગ્યું. અને એમ થયું કે જો આયુર્વેદિક આપણા આટલા ભારત દેશમાં જોઈએ તો આયુર્વેદિક કેટલા હજારો વર્ષથી આ વસ્તુ ચાલી આવી છે ને એનું કોઈ પ્રકારનું સાઈડ ઇફેક્ટ નથી, તો આપણે પણ એમાં
ટ્રાય કરવી જોઈએ ને ખરેખર મેં ટ્રાય કરી અને એનાથી મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. અને તમે જ્યારે આપણી પાસે આવ્યા તો આપણે પંચકર્મ સારવાર કરીને આજે 1.5 મહિનાની માત્ર દવા થઈ છે, બરાબર છે. હવે તમને કેટલા ટકા સારું લાગે? મને અત્યારે તો 100% ફાયદો છે. બરાબર છે. હવે આટલા સમયમાં તમને ક્યારે પેનિક એટેક આવ્યો છે આપણી દવા શરૂ કર્યા પછી? એક વખત પણ પેનિક એટેક નથી આવ્યો. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ધીરજભાઈના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર જે પેનિક એટેક નામની કોઈ વસ્તુ હોય, એન્ઝાયટી ન્યુરોસિસ કહેવાય, એને અલગ અલગ પ્રકારના કોઈ વિચારવાયુ કહે ને, કોઈ એને એન્ઝાયટી કહે છે, કોઈને ડિપ્રેશન કહે છે, અલગ અલગ ઘણા બધા નામથી અલગ અલગ પ્રકાર નિદાન થતા હોય છે. ખાસ કરીને પેનિક એટેક જેવી સમસ્યા મોટે ભાગે આયુર્વેદ પ્રમાણે ઉદાવરતની સમસ્યા છે, કારણ કે ઉદાવરતમાં આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે મનોવિકારાન એટલે મન અસ્થિર થવા માંડે, ગભરામણ બેચેની થવા માંડે, એવા લક્ષણો જોવા મળે. એવા સમયે ગભરાયા વગર જો આયુર્વેદ સારવાર કરીએ, આપણે પાચન શક્તિને સુધારીએ, ગેસ થવાનો બંધ કરાવીએ તો તાત્કાલિક એ ફાયદો થાય છે. જેમ કે ધીરજભાઈ છે તો એને મેં આયુર્વેદની પણ કોઈ પ્રકારની માનસિક દવા આપેલી નથી. આપણે માત્ર ને માત્ર આયુર્વેદની પાચન સુધારણી દવા આપેલી છે, અને છેલ્લા 1.5 મહિનામાં જે ધીરજભાઈને ગમે ત્યારે પેનિક એટેક ક્યારેક આવતો, તો એ પણ પેનિક એટેક હવે ક્યારે આવ્યો નથી. એનો મતલબ શું છે? સ્પષ્ટપણે એ જ વસ્તુ છે કે આ પૂરેપૂરો જે છે એ ઊંધા ગેસનો રોગ છે, નહીં કે માનસિક રોગ. એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુ શેર કરીને એ સમજાવો કે આવા પ્રકારે લોકો હેરાન ન થાય અને ખોટી રીતે જે છે એ ભરમાય નહીં. હવે ધીરજભાઈ, તમે જેમ આટલા સમયથી બધી દવાઓ લીધી, તો તમને આપણી 1.5 મહિનાની દવાથી એટલો સારો ફાયદો થયો, તો તમે તમારા જેવા ઘણા બધા ભાઈઓ બિચારા એવા હશે કે જે લાંબા સમયથી એવા પરેશાન હશે, કે જેને આવી પરેશાની સતત થયા રાખતી, અને તમને આપણી હોસ્પિટલની સારવારને તમારા નિદાન વિશે તમે શું કહેવા માગશો? સાહેબ, હું એમ કહેવા માંગીશ કે તમારા પાસે સારામાં સારી અને કોઈ પણ ચિંતા વગરની જે પેશન્ટ આવશે એને સારામાં સારો સેટિસ્ફેક્શન, સારો સંતોષ, સારો જવાબ અને સારી દવા જેનાથી કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય, એ મને આટલા સમયથી વિશ્વાસ છે કે આવી એવી કોઈ દવા નથી જેનાથી નુકસાન થાય. બરાબર. અને તમે જે સારું, જેમ કે તમે મને કીધું કે હું 3 વર્ષથી તમને આ સમસ્યા હતી, બરાબર છે, પછી તમે 1 વર્ષ જે છે જેટલી માનસિક દવાઓ પણ તમે લીધી, બરાબર, પણ તમને આપણી આ 1.5 મહિનાની દવાથી જેટલો ફાયદો લાગ્યો એ બીજી કોઈ દવાથી ફાયદો લાગ્યો છે ક્યારે? નથી. બરાબર ને? આટલો ઝડપથી કોઈ દવાઈ લાગુ નથી પડી ને? નથી લાગુ. બરાબર. તો આ વસ્તુ જે છે એ અમને લોકોને, ધીરજભાઈ પણ એ વસ્તુ સમજ્યા અને એ પણ સમજાવવા માંગે છે કે હકીકતમાં આ રોગમાં આપણે આયુર્વેદ સારવારથી પાચન સુધારવાની જરૂર છે, નહીં કે માત્ર માનસિક દવાઓની. ધીરજભાઈ, એ વસ્તુ તમે કહો કે તમારો જે આ વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ મૂકી શકીએ? 100%. જય શ્રી કૃષ્ણ ધીરજભાઈ.